નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યકારો વિશેની શ્રેણીમાં આપની સમક્ષ પ્રાચીન યુગ તેમજ મધ્યયુગના સાહિત્યકારો વિશેના એપિસોડ તેમજ અર્વાચીન યુગમાં સુધારક યુગ અને પંડિત યુગના ગુજરાતી સાહિત્યકારો વિશેના એપિસોડ રજૂ કરવામાં આવ્યા હતા. હવે આપની સમક્ષ અર્વાચીન યુગમાં ગાંધી યુગના સાહિત્યકારો વિશેના એપિસોડ રજૂ કરવા અમે જઈ રહ્યા છીએ. તો આપને વિનંતી છે કે અગાઉની જેમ આ એપિસોડ પણ આપ રસપૂર્વક નિહાળશો. ગુજરાતી સાહિત્યમાં ઈસવીસન 1920થી 1940 સુધીના સમયગાળાને ગાંધી યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1917માં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને ત્યાં વસવાટ કર્યો. ત્યારબાદ ચંપારણ સત્યાગ્રહને કારણે ગાંધીજીના વિચારો સંપૂર્ણ ભારતમાં ફેલાયા. આ વિચારોને વેગ આપવા માટે ગુજરાતીમાં ઘણા સામયિકો શરૂ કરવામાં આવ્યા. ગુજરાતી સાહિત્ય સર્જકો પર ગાંધીજીના વિચારો અને તેમની આઝાદીની લડતનો પ્રભાવ પડ્યો. તેમજ સાહિત્ય સર્જનમાં ગાંધીજી કેન્દ્રમાં રહ્યા. તેથી 1920થી 1940 સુધીના સમયગાળાને ગુજરાતી સાહિત્યનો ગાંધી યુગ કહે છે. આ સમયગાળામાં ગાંધીવાદી વિચારધારાનો જન્મ થયો અને સાહિત્યમાં ભારતીયકરણ અને સાદગી જેવા મૂલ્યોનો ઉમેરો થયો. નવલકથા, નવલિકા, રોજનીશી, પત્રલેખન, નાટક, નિબંધ લેખન, જીવનચરિત્ર, પ્રવાસ વર્ણન જેવા ગદ્ય સાહિત્ય પ્રકારો અને તમામ પ્રકારના પદ્યનું પ્રચુર માત્રામાં સર્જન થયું. આ સમયગાળામાં ધૂમકેતુ, કમા મુનશી, સુંદરમ, ઉમાશંકર જોશી, કાકા સાહેબ કાલેલકર, ગીજુભાઈ બધેકા, કરસનદાસ માણેક, રા વી પાઠક, સ્નેહરશ્મિ, ચંચી મહેતા, ર વ દેસાઈ, રણજીતરામ મહેતા, જયંતી દલાલ, સ્વામી આનંદ, પંડિત સુખલાલજી જેવા સાહિત્યકારો થઈ ગયા. આજના એપિસોડમાં આપણે મહાત્મા ગાંધીજીના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન વિશે માહિતી મેળવીશું. મહાત્મા ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ તારીખ 2/10/1869ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ પોરબંદર હતું. અભ્યાસ: રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી શામળદાસ કોલેજ ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા બાદ લંડનથી બેરિસ્ટર થઈ પાછા ફર્યા. કારકિર્દી: રાજકોટ અને મુંબઈ ખાતે વકીલાત પછી આફ્રિકા ગયા. ત્યાંના હિન્દીઓના હક્કો માટે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને ટોલ્સ્ટોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવન પ્રયોગ માટે ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિકનું સંપાદન કર્યું. આઝાદીની લડત: 1915માં હિન્દ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતા હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલ મજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટનો વિરોધ, અસહકારની ચળવળ, દાંડીકૂચ, ભારત છોડો વગેરે ચળવળો કરી. અવસાન: તારીખ 30/1/1948ના રોજ તેમનું અવસાન થયું હતું. ગાંધીજીનું સાહિત્ય પ્રદાન
સામયિકો નવજીવન, યંગ ઇન્ડિયા, ઇન્ડિયન ઓપિનિયન વગેરે. પુસ્તકો હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, મંગળ પ્રભાત, અનાસક્તિ યોગ. આત્મકથા સત્યના પ્રયોગો. અનુવાદ જ્હોન રસ્કિનનું પુસ્તક અન ટુ ધ લાસ્ટ, જે સર્વોદય નામે જાણીતું છે. મહાદેવભાઈની ડાયરી અને મારું જીવન એ જ મારી વાણી બંને પુસ્તકો ગાંધીજી ઉપર લખાયા છે. ગાંધીજીએ શાકાહાર, આહાર અને આરોગ્ય, ધર્મ, સામાજિક સુધારાઓ વગેરે પર પણ વ્યાપકપણે લખ્યું હતું. ભારત સરકાર દ્વારા ગાંધીજીના સંપૂર્ણ સાહિત્ય ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી નામથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા.